નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મોદી ત્રીજી વખત વડાપ્રધાને બિરાજે એ માટે કર્ણાટકમાં એક સ્થળે ડાબા હાથની તાજની કાપીને દેવીને બલિ તરીકે ચડાવી દીધી હતી. આ ઘટના કર્ણાટકના ખારવાર શહેરની છે. અરુણ વણનેકર નામના યુવાને પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીનું મંદિર બનાવ્યું છે, જેમાં તે નિયમિત પૂજા પણ કરે છે. મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અમિત શાહની તસવીર પણ છે. આંગળી કાપ્યા બાદ વણનેકર લોહીથી દિવાલ પર લખ્યું હતું કે મહાકાલી માતા મોદી બાબાની રક્ષા કરજો. મિત્રો, મળતી માહિતી અનુસાર અરુણ દિવાલ પર લખ્યું છે કે મોદી બાપા ત્રીજી વખત વડાપ્રધાન બનશે. દિવાલ પર મોદી બાબા ઇન્સ્ટાગ્રામ લખેલું જોવા મળ્યું હતું. મીડિયા સાથે વાત પણ કરતા કહ્યું છે કે અરુણ વણનેકરે મોદીના કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી જ ચીન અને પાકિસ્તાન દ્વારા ઊભી થયેલી સમસ્યાઓનો અંત આવ્યો છે. પહેલા કાશ્મીરમાંથી આતંકવાદીઓની ગતિવિધિઓ અને સૈનિકોના મોતના અહેવાલો આવતા હતા, પણ હવે આ વિસ્તારોમાં શાંતિ જોવા મળે છે. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.